નમસ્કાર, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે શિનોર તાલુકામાં યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રાની તૈયારીઓના ભાગરૂપે તાલુકા સેવા સદન કચેરી ખાતે સંકલનની મીટિંગ યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પદયાત્રાનું તારીખ 2 ડિસેમ્બરના રોજ શિનોર તાલુકામાં આગમન થનાર હોય, જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ભાગ લેનાર છે। ત્યારે પદયાત્રામાં રાષ્ટ્રીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના હોય, તેની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ એસડીએમ શિનોર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર તમામ વિધાનસભાઓની અંદર યુનિટી માર્ચ કરવામાં આવી, તેમજ અત્યારે ગુજરાતની અંદર યુનિટી માર્ચ જે રાષ્ટ્રીય પ્રોગ્રામ જે જાહેર કરવામાં આવ્યો છે, પ્રોગ્રામના ભાગરૂપે આજે કરજણ, શિનોર અને પોર વિધાનસભાની અંદરથી 2 દિવસ સતત અહીંયાથી જે યાત્રા નીકળવાની છે, એની અંદર સમગ્ર ભારતની અંદરથી અલગ અલગ રાષ્ટ્રીય મહાનુભાવો અહીંયા પધારવાના હોય, માનનીય રાજ્યપાલ ગુજરાતના પણ પધારવાના હોય, એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારની અંદર 2 દિવસથી જ્યારે આ યાત્રા નીકળતી હોય અને એના વ્યવસ્થાના ભાગરૂપે આજે અમારી વિધાનસભાની સંકલન સમિતિ, માનનીય એસડીએમ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તેમજ ગામના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ અને આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને આ યાત્રા સફળ બને અને મોટા ભાગના લોકો આ યાત્રાની અંદર જોડાય અને યાત્રાને સફળ બનાવવાની વાત માટે આજે અહીંયા બધા એકત્રિત થયા હતા। મને વિશ્વાસ છે કે આ વિધાનસભાની અંદર આજે યુનિટી માર્ચ જે સરદાર પટેલ સાહેબની આ યાત્રા જે અહીંથી જઈ રહી છે, એના સ્વાગત માટે તમામ વિધાનસભાના લોકો અહીંયા એકત્રિત થઈને એમનું સ્વાગત કરશે।